હલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવીશું સ્કિન પર ગ્લો લાવે, કબજિયાત દૂર કરે, લોહીના ટકા વધારે તેવું આ એબીસી જ્યુસ જો તમે આખો શિયાળો બનાવીને પીશો તો વેટ લોસ પણ થશે। જો તમને મારી રેસીપી ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ। તો આપણે એબીસી જ્યુસ એપલ, બીટરૂટ અને ગાજર લીધા છે। તો અહીંયા આપણે 2 એપલ, 2 બીટરૂટ અને જો તમારી પાસે મોટા ગાજર હોય તો 1 લેવાનું। મારી પાસે નાના ગાજર છે એટલા માટે મેં 2 લીધા છે। અડધા લીંબુનો રસ અને 2 થી 3 આદુના ટુકડા લેશું। જો તમારી પાસે ફૂલ પ્રેસ સ્લો જ્યુસર હોય તો આ રીતે મોટા મોટા ટુકડા કરી દેવાના। તો બધા પાસે એ ના હોય તો તમે મિક્સર જારમાં પણ બનાવી શકો છો, માત્ર થોડા ટેસ્ટમાં ફરક આવશે। તો આપણે નાના મીડિયમ સાઇઝના એપલના ટુકડા કરી લઈશું, બીટરૂટના આવા નાના ટુકડા કરી લેશું, ગાજરને આ રીતે નાના નાના ટુકડા કરી લેશું। મિક્સર જારમાં બનાવી રહ્યા છીએ એટલે તમે બને તેટલા નાના ટુકડા કરી લેવાના। હવે મિક્સર જારમાં આ રીતે 2 એપલ, 2 બીટરૂટ અને ગાજરને સાથે આદુના ટુકડા ઉમેરી। જો તમને આદુ ના ભાવતું હોય તો તમે આદુને સ્કીપ કરી શકો છો। સાથે 1.5 કપ જેટલું પાણી ઉમેરો અને સ્મૂથ થાય ત્યાં સુધી ક્રશ કરો। આ રીતે ક્રશ થઈ જાય એટલે એક બાઉલમાં કોટનનું કપડું મૂકીશું અને આ રીતે તેને ગાળી લેશું। જો તમે ગળણી મૂકીને ગાળવાના હો તો મોટા કાણાવાળી ગળણી મૂકીને ગાળવું। તો આ રીતે જ્યુસ ગાળી લીધું તો તમારે આટલા જ્યુસમાંથી 2 ગ્લાસ જેટલું જ્યુસ બનશે। જો તમે લાલ ગાજર મળે તો તમારે સફરજનનું પ્રમાણ ઓછું કરવાનું। જો તમે ઓરેન્જ ગાજર લ્યો છો તો તમારે સફરજનનું પ્રમાણ વધારે રાખવાનું। તો આ રીતે જ્યુસ તૈયાર થઈ ગયું છે એટલે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો। જો તમારે લીંબુનો રસ એડ ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો। જ્યુસમાં લીંબુ એડ કરવાથી જ્યુસનો ટેસ્ટ સારો આવશે। તો આપણું જ્યુસ સર્વ કરવા માટે બિલકુલ તૈયાર છે। જ્યુસ તમે એકવાર બનાવો એટલે તમારે આ જ્યુસને 15 થી 20 મિનિટમાં પી લેવાનું, તો જ તેના ન્યુટ્રિશન જળવાઈ રહેશે। આ રીતે તરત જ સર્વિંગ ગ્લાસમાં જ્યુસને એડ કરી સર્વ કરો। તો તમે આખો શિયાળો આ જ્યુસને પીશો તો સાથે સાથે બહુ જ ટેસ્ટી અને હેલ્ધી છે। તો આ જ્યુસમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ વધારે આવેલું હોય। તો આ શિયાળામાં આ રેસીપીને ફોલો કરી આ એબીસી જ્યુસ જરૂર ટ્રાય કરજો અને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો। તો રોજ આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।